નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલ ઓપરેશન પરાક્રમ હેઠળ સિનોર પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. સાદલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકેની ફરજ દરમિયાન લાખો રૂપિયાની સરકારી નાણાંની ઉચાપત કરી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા પૂર્વ તલાટી નીતિનભાઈ મુકેશભાઈ જેતાણીને સિનોર પોલીસે સુરત ખાતેથી દબોચી લીધો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આપેલી સ્પષ્ટ સૂચનાઓને પગલે સિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવા અને તેમની ટીમે ખાસ તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવાને મળેલ ચોક્કસ બાતમી હ્યુમન રિસોર્સિંગ અને ટેકનિકલ એનાલિસિસના આધારે માલુમ પડ્યું હતું કે સાદલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નીતિન જેતાણીએ પંચાયતના બેંક ઓફ બરોડાના ખાતામાં ચેકની રકમ આરટીજીએસ મારફતે પોતાના સિનોર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખાતામાં 10,20,856 રૂપિયા જમા કરાવી દીધા હતા અને આ સરકારી નાણાંનો અંગત ઉપયોગ કરી ઉચાપત કરી હતી. આ ઉપરાંત સાદલી ગ્રામ પંચાયતના બેંક ઓફ બરોડાના 1,44,500નો અન્ય એક ચેક તહોમતદાર અલ્પેશભાઈ ભાઈલાલભાઈ પટેલ રહેવાસી અવાખલ ગામ તાલુકા સિનોરના નામે લખી આપી રોકડા ઉપાડી સરકારશ્રી સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. આ અંગે સિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનો આચર્યા બાદ આરોપી તલાટી સતત 1.5 વર્ષથી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો, જે સંદર્ભે કોર્ટમાંથી BNSS કલમ 72 મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું. દરમિયાન સિનોર પોલીસને મળેલ ચોક્કસ માહિતીના આધારે ટીમ બનાવી સુરત ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી આસ્થા રેસિડેન્સી, સાયણ રોડ તેમજ સૂર્યકિરણ ફાયર પ્રોટેક્શન સિટી હાર્ટ કોમ્પ્લેક્સ ખાતેથી આરોપી નીતિન મુકેશભાઈ જેતાણીને ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.